નમસ્કાર. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ સુંદર પ્રકરણ અનોખું મૈત્રી પર્વ વિશે વાત કરીશું. હિમાંશી શેલત દ્વારા લખાયેલ આ પાઠ માત્ર એક વાર્તા નથી, પણ મિત્રતા અને સ્વીકૃતિનો એક મોટો બોધપાઠ છે. જુઓ, પાઠની શરૂઆત જ કેટલી જોરદાર પંક્તિથી થાય છે. આ કોઈ નવી વાત નથી, ખરું ને? લેખિકા આપણને શરૂઆતમાં જ યાદ અપાવી દે છે કે માણસ અને પ્રાણીઓનો સંબંધ તો સદીઓ જૂનો છે. અને આ જ વાક્ય આખી વાર્તાનો પાયો બને છે, એક એવી મિત્રતાની વાર્તાનો જે આપણે આગળ જોવાના છીએ. તો ચાલો જોઈએ કે આપણે આ પાઠને કઈ રીતે સમજીશું. પહેલાં આપણે લેખિકા અને વાર્તાના મુખ્ય વિચારને જાણીશું. પછી 3 નવા મહેમાનોના આગમન વિશે, એમના અવિસ્મરણીય મિલન વિશે, અને અંતે આ વાર્તા આપણને શું સંદેશ આપે છે એના પર વાત કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ લેખિકાને. આટલી સુંદર વાર્તા આપણી સમક્ષ કોણે મૂકી છે? ચલો હિમાંશી શેલત વિશે થોડું જાણીએ. હિમાંશી શેલત, જેમનો જન્મ 8 જાન્યુઆરી 1947ના રોજ સુરતમાં થયો હતો, એ ગુજરાતી સાહિત્યનું એક જાણીતું નામ છે. તેઓ અંગ્રેજીના અધ્યાપક હતા અને તેમણે નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને નિબંધોમાં ખૂબ જ ઉત્તમ કામ કર્યું છે. તેમને સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી પુરસ્કાર પણ મળ્યો છે. ખાસ કરીને એમના પુસ્તક વિક્ટરમાં પશુપાલન વિશેની સંવેદનશીલ વાર્તાઓ જોવા મળે છે અને આ પાઠ પણ એમાંથી જ લેવામાં આવ્યો છે. ચાલો હવે સીધા વાર્તામાં પ્રવેશ કરીએ. વાર્તાની શરૂઆત થાય છે 3 નવા, ખાસ મહેમાનોના આગમનથી. અને આ મહેમાનોના આવવાથી બધું જ બદલાઈ જાય છે. તો થયું એવું કે લેખિકાના એક મિત્રે એમને 3 નાનકડા, સુંદર સિયામીઝ બિલાડીના બચ્ચા ભેટમાં આપ્યા. અને બસ આ 3 નાના જીવોના આવવાથી જ એક અનોખા મૈત્રી પર્વની શરૂઆત થઈ. વાહ, શું અદ્ભુત વર્ણન છે! લેખિકાની ભાષા પરની પકડ જુઓ. એ બચ્ચાની રૂંવાટી કેવી હતી? એકદમ કાળી, જાણે અમાસની રાતના અંધારામાંથી બનાવી હોય અને પછી તડકામાં ચમકાવી હોય. આ વર્ણન પરથી જ ખ્યાલ આવે છે કે આ બચ્ચા સામાન્ય દેશી બિલાડીઓ કરતાં કેટલા અલગ અને ખાસ હતા. હવે આ જુઓ, 3 બિલાડીના બચ્ચા હતા તો એક જ જાતિના, પણ શું એ 3 સરખા હતા? જરાય નહીં. લેખિકાએ કેટલી બારીકાઈથી નોંધ્યું છે. એક મોટું, બીજું નાનું અને નાજુક, અને ત્રીજું પાતળું પણ મજબૂત. અને એમની આંખો, કોઈની સોનેરી તો કોઈની વાદળી, કોઈની વળી લીલી બદામી. આ શું બતાવે છે? फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.